રાજકોટ જિલ્લાના ઉપલેટામાં શાંતિપૂર્વક મતદાન. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, અપક્ષ સહિત કુલ 87 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં. કુલ 45,267 મતદારો નોંધાયેલ છે. ઉપલેટામાં 9 વોર્ડની 36 બેઠકો માટે આજે યોજાયું હતું મતદાન. મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ પૂરી થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો. ઉપલેટામાં 53.58% મતદાન થયું. મતદાનમાં નીરસતા જોવા મળી હતી, જેને લઈને રાજકીય પક્ષના લોકો ચિંતિત. રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાએ ઉપલેટા નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો. ત્યારે ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ કહ્યું કે કોંગ્રેસથી કંટાળેલી પ્રજાએ હવે કોંગ્રેસની જાકારો આપશે. રિપોર્ટર ભાવેશ ગોહિલ, ઉપલેટા. આજરોજ ઉપલેટા ધોરાજી ભાયાદર નગરપાલિકાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું અને ઓવરઓલ ઉપલેટા ધોરાજી અને ભાયાદર ત્રણે મળીને એવરેજ 55% ઉપરનું મતદાન થયું છે. અને ભારતીય જનતા પાર્ટીની ત્રણે ત્રણ નગરપાલિકામાં બિલકુલ સ્પષ્ટ બહુમતી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની આવવાની છે અને ભારતીય જનતા પાર્ટીની બોડી બનવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આની સાથે સાથે 2 તાલુકા પંચાયતની પેટા ચૂંટણીનું પણ મતદાન હતું અને બંને પેટા ચૂંટણી મોટી પાનલી અને દુમિયાની તેમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય થવાનો છે. આ નિશ્ચિત છે. લલિતભાઈ વસોયાએ આક્ષેપ કર્યા છે કે ત્રણે ભાયાદર, ઉપલેટા અને ધોરાજીમાં કોંગ્રેસની સરકાર બને છે. હવે 1 દિવસ બાકી છે. 18 તારીખે તો કાઉન્ટિંગ છે અને 18 તારીખે તો સ્પષ્ટ થઈ જશે કે શું પરિણામ આવે છે. અને બહુ અંડરકરન્ટ દેખાય છે. લોકોને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે વિકાસની રણનીતિ છે અને જે લોક કલ્યાણકારી યોજનાઓ દ્વારા લોકોના કામ છે, તે ઘર ઘર સુધી, જન જન સુધી, દરેક વર્ગના સર્વસ્પર્શીય, સર્વક્ષેત્રીય છેવાડાના માનવી સુધી બધાને લાભ મળ્યા છે. તો આના આધાર ઉપર વિકાસના મુદ્દા ઉપર જ ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડી છે અને અમારો વિજય નિશ્ચિત છે. ઉપલેટામાં તમારી કેટલી સીટો આવે છે? મને એવું લાગે છે કે ઉપલેટાની અંદર અમારી ઓછામાં ઓછી 26 સીટ વધીને કદાચ 28 સીટ આવી શકે. ધોરાજીમાં ઓછામાં ઓછી અમારી 22 સીટ આવે, કદાચ વધી શકે. અને ભાયાદરમાં ઓછામાં ઓછી 16 સીટ આવે અને એનાથી કદાચ વધી શકે.